જૂનાગઢમાં લાંચ ન આપતા પીએસઆઈએ ઢોર માર મારતા યુવકનું મોત. પોલીસનું કામ નાગરિકોની સુરક્ષા કરવાનું છે, પણ જ્યારે આ રક્ષક જ ભક્ષક બની જાય તો શું કરવું? જૂનાગઢમાં લોકોનું રક્ષણ કરનાર પોલીસ જ ભક્ષક બની. ગુંડાઓને ધ્રુજાવતી પોલીસે જ ગુંડાગીરી પર ઉતરી આવી. માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. લાંચ ન આપતા પીએસઆઈ મુકેશ મકવાણાએ આરોપીને ગંભીર માર માર્યો. તે બાદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા બાદ આજે તે યુવાનનું મૃત્યુ થયું. આરોપીને એટલી હદે માર માર્યો હતો કે તેને જીવ ખોવાનો વારો આવ્યો. પરિવારના આક્ષેપ પ્રમાણે આરોપીને માર મારવાના પૈસા ન આપ્યા એટલે પીએસઆઈએ તેને બેરહેમીથી માર માર્યો. જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ મુકેશ મકવાણા પર આરોપ લાગ્યો છે. હર્ષિલ જાદવ નામના યુવકનું પીએસઆઈ મકવાણાના મારથી મોત થયાનું તેના ભાઈએ આક્ષેપ કર્યો. હર્ષિલ જાદવનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. પરિવારે યુવકના મોત મુદ્દે પેનલ પીએમ કરવા અને પીએસઆઈ સામે પગલાં લેવાની માંગ કરી છે. પીએસઆઈ મકવાણાએ ₹3 લાખની લાંચ માંગી હોવાના પણ પરિવારે આરોપ મૂક્યા છે. પીએસઆઈ એમ કે મકવાણા સામે 302ની કલમ લગાવવામાં આવી છે. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે 307ની કલમ હેઠળ ગુનો નોંધ્યો, પરંતુ હવે યુવકના મોત બાદ 302ની કલમ પણ ઉમેરવામાં આવી છે.